નમસ્કાર મિત્રો, જ્ઞાનવૃક્ષની યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. જીપીએસસીની તૈયારી કરતા હોઈએ ત્યારે આંતરરાષ્ટ્રીય સંબંધો અને સાયન્સ ટેકનોલોજીનો એક વિષય હંમેશા ચર્ચામાં રહે છે, અને એ છે ભારતનો પરમાણુ કાર્યક્રમ. આજે આપણે આ જ વિષયના એક બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવા જઈ રહ્યા છીએ. અને આપણો આજનો મુખ્ય સવાલ આ જ છે કે ભાઈ, એક જમાનો હતો જ્યારે પરમાણુ પરીક્ષણ કરવા બદલ ભારત પર દુનિયાભરના પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. તો પછી એવું તો શું થયું કે આજે એ જ ભારત પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં દુનિયાનો સૌથી માનીતો ભાગીદાર બની ગયો? આખી વાતને આપણે આ સવાલના જવાબ દ્વારા જ સમજીશું. તો આ આખી સફરને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ફોકસ કરીશું. આને તમે આપણો આજનો રોડ મેપ સમજી શકો છો. આનાથી તમને નોટ્સ બનાવવામાં પણ સરળતા રહેશે અને આપણી ચર્ચા પણ એકદમ ટ્રેક પર રહેશે. આપણે શરૂઆત કરીશું ભારતના એકલતાના સમયથી અને પહોંચીશું છેક ભવિષ્યના પડકારો સુધી. તો ચાલો, સૌથી પહેલાં આપણે થોડા ઇતિહાસના પાના ફેરવીએ. સમજીએ કે ભારતની આ યાત્રા શરૂ ક્યાંથી થઈ. કેવી રીતે એક સમયે જેને ન્યુક્લિયર પાર્યા એટલે કે પરમાણુ અછૂત ગણવામાં આવતો હતો, એ દેશ આજે દુનિયાના મોટા દેશો સાથે ખભે ખભા મિલાવીને ઊભો છે. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. આ 3 વર્ષ પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે, એટલે બરાબર યાદ રાખજો. પહેલું 1974, જ્યારે આપણે પોખરણ-1 પરીક્ષણ કર્યું અને અમયને એકલા પાડી દેવા માટે એનએસજી એટલે કે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપની રચના થઈ. બીજું 1998, આપણે ફરી પોખરણ-2 કર્યું અને પ્રતિબંધો પહેલા કરતાં પણ વધારે આકરા બની ગયા. અને પછી આવ્યું 2008નું વર્ષ. આ એક ઐતિહાસિક વર્ષ હતું, જેણે બધું જ બદલી નાખ્યું. આ એ જ વર્ષ છે જ્યારે એ જ એનએસજીએ ભારતને એક ખાસ છૂટ આપી. અને જુઓ, આ સ્લાઇડ એ બદલાવને કેટલી સ્પષ્ટ રીતે બતાવે છે. 2008 પહેલાં ભારત પરમાણુ ટેકનોલોજી અને ઈંધણ માટે રીતસર વલખા મારતું હતું. પણ 2008ની એ છૂટ જાણે એક જાદુઈ ચાવી સાબિત થઈ. એણે ભારતના પરમાણુ રંગભેદના લાંબા યુગનો અંત આણ્યો અને આપણા માટે વૈશ્વિક સહકારના દરવાજા ખોલી નાખ્યા. સારું, તો દરવાજા તો ખુલી ગયા, પણ એ દરવાજામાંથી અંદર આવ્યું કોણ? કોણ બન્યા ભારતના સાચા મિત્રો? ચાલો, હવે આપણે એવા દેશોની વાત કરીએ જેમને ભારતના પરમાણુ કાર્યક્રમને આગળ વધારવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. આ લિસ્ટમાં જે પહેલું નામ આવે છે એ છે ફ્રાન્સ. અને આ એક બહુ જ રસપ્રદ વાત છે. યાદ રાખજો, 2008માં એનએસજીની છૂટ મળી એના તરત જ પછી ભારત સાથે નાગરિક પરમાણુ કરાર કરનાર દુનિયાનો પહેલો દેશ ફ્રાન્સ હતો. આ એક બહુ મોટું રાજદ્વારી પગલું હતું, કારણ કે એનાથી બીજા દેશોને પણ હિંમત મળી. ફ્રાન્સ સાથેના આપણા સહયોગનું સૌથી મોટું ઉદાહરણ કયું? તો એ છે મહારાષ્ટ્રનો જૈતાપુર પ્રોજેક્ટ. પરીક્ષામાં જોડકા જોડો જેવા સવાલોમાં આ જોડી ખાસ પૂછાય છે. મગજમાં ફિટ કરી લો, જૈતાપુર તો સામે ફ્રાન્સ. અને આ પ્રોજેક્ટ નાનો સૂનો નથી. એની ક્ષમતા જુઓ, 9900 મેગાવોટ. જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે એ માત્ર ભારતનો જ નહીં, પણ આખી દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ બની જશે. આ આંકડો જ એની ભવ્યતા બતાવવા માટે કાફી છે. હવે વાત કરીએ આપણા સૌથી જૂના અને ભરોસાપાત્ર મિત્ર રશિયાની. રશિયા એવો દેશ છે જેણે પ્રતિબંધોના એક કપરા સમયમાં પણ ક્યારેય ભારતનો સાથ નથી છોડ્યો. રશિયા સાથેની આપણી ભાગીદારીનું જીવંત પ્રતીક છે તમિલનાડુનો કુડનકુલમ પ્રોજેક્ટ. અહીંયા રશિયાની જે ફેમસ VWER રિએક્ટર ટેકનોલોજી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો બીજી જોડી કઈ યાદ રાખીશું? કુડનકુલમ અને રશિયા. હવે આવે છે અમેરિકા. 2008માં અમેરિકા સાથે જે ઐતિહાસિક 123 એગ્રીમેન્ટ થયો એ ખરેખર એક ગેમ ચેન્જર હતો. આ એ જ કરાર હતો જેણે દાયકાઓથી ચાલી આવતા પરમાણુ પ્રતિબંધોનો સત્તાવાર રીતે અંત આણ્યો. એને 123 એગ્રીમેન્ટ એટલા માટે કહે છે કારણ કે એ અમેરિકાના કાયદાની કલમ 123 હેઠળ થયો હતો. અમેરિકન સહયોગથી આંધ્રપ્રદેશના કોવાડામાં એક પ્રોજેક્ટ માટે વાતચીત ચાલી રહી છે, અને આમાં અમેરિકન કંપની વેસ્ટિંગહાઉસ શામેલ છે. પ્રિલિમ્સ માટે આ સ્થળ અને કંપની બંનેનું નામ બહુ જ અગત્યનું છે. આ આખી યાદીમાં જો કોઈ કરાર સૌથી વધુ ઐતિહાસિક અને સિમ્બોલિક હોય તો એ છે જાપાન સાથેનો કરાર. જરા વિચારો, જાપાન દુનિયાનું એકમાત્ર એવો દેશ છે જેણે પરમાણુ હુમલાની ભયાનકતા સહન કરી છે. છતાં પણ એને ભારત સાથે આ કરાર કર્યો, ભલે ભારતે NPT પર સહી નથી કરી. આ વાત પોતે જ એક જવાબદાર પરમાણુ શક્તિ તરીકે ભારતની છબીને બહુ મજબૂત બનાવે છે.
મેન્સના જવાબ માટે આ પોઈન્ટ બરાબર સમજવા જેવો છે. જાપાન સાથેનો કરાર ખાલી એક કરાર નથી, એક માસ્ટર કી જેવો છે જે બીજી બધી ભાગીદારીઓના તાળા ખોલે છે. કઈ રીતે? કારણ કે અમેરિકાની વેસ્ટિંગહાઉસ હોય કે ફ્રાન્સની EDF, એમને રિએક્ટરના સૌથી ક્રિટિકલ પાર્ટ્સ જેમ કે રિએક્ટર વેસલ એ તો જાપાન જ સપ્લાય કરે છે. મતલબ જો જાપાન સાથે ડીલ ન થાય તો આ પ્રોજેક્ટ્સ આગળ જ ન વધી શકે. ચાલો, રિએક્ટર તો આપણે લગાવી દઈશું, પણ એ ચાલશે છે નથી. એને ચલાવવા માટે જોઈએ ઈંધણ, એટલે કે યુરેનિયમ. તો હવે એ જોઈએ કે ભારતને આ યુરેનિયમ મળે છે ક્યાંથી. તો આપણું યુરેનિયમ ક્યાંથી આવે છે? આ રહી મુખ્ય સપ્લાયર દેશોની યાદી. આમાં જે સ્ટાર કરેલું નામ છે ને, કઝાકિસ્તાન, એના પર ખાસ ધ્યાન આપજો. કઝાકિસ્તાન અત્યારે ભારતનો સૌથી મોટો યુરેનિયમ સપ્લાયર છે. આ સિવાય કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથેના કરાર પણ આપણી ઊર્જા સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધી ભાગીદારી, આ બધા કરારો, આ બધું આટલું બધું મહત્વનું કેમ છે? આ વિભાગના મુદ્દા તમારા મેઇન્સના જવાબ માટે બહુ જ કામના છે. ચાલો એને સમજીએ. જુઓ, આ ભાગીદારીના મુખ્ય 4 ફાયદા છે. પહેલું, એનર્જી સિક્યોરિટી. ભારતની વધતી જતી ઊર્જાની ભૂખ સંતોષવા માટે આ જરૂરી છે. બીજું, ક્લાઇમેટ ગોલ્સ. સ્વચ્છ ઊર્જા દ્વારા આપણે પર્યાવરણના લક્ષ્યો પૂરા કરી શકીએ. ત્રીજું, જીઓપોલિટિકલ સ્ટેટસ. દુનિયામાં એક જવાબદાર દેશ તરીકે આપણું કદ વધે છે. અને ચોથું, મેક ઇન ઇન્ડિયાને બળ મળે છે અને ભવિષ્યમાં આપણે પણ ટેકનોલોજી એક્સપોર્ટ કરી શકીએ છીએ. બધું બરાબર છે, કરારો પણ થઈ ગયા, પણ હકીકત એ છે કે જમીન પર કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આવું કેમ? આની પાછળ કયા પડકારો છે? ચાલો હવે એનું વિશ્લેષણ કરીએ. આ ધીમી ગતિનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે ભારતનો એક કાયદો, જેનું નામ છે CLNDA એક્ટ 2010. આ કાયદામાં એક એવી જોગવાઈ છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી. એ છે સપ્લાયરની જવાબદારી. સામાન્ય રીતે જો કોઈ અકસ્માત થાય તો પ્લાન્ટ ચલાવનાર ઓપરેટર જવાબદાર ગણાય. પણ આપણા કાયદા પ્રમાણે જો સામાનમાં કોઈ ખામી હોય તો એ સામાન પૂરો પાડનાર વિદેશી કંપનીને પણ જવાબદાર ઠેરવી શકાય છે. અને આ જ એ મૂળ સવાલ છે જ્યાં આખી ગાડી અટકી જાય છે. વિદેશી કંપનીઓ એ જ વિચારે છે કે જો અકસ્માત થયો તો જવાબદાર કોણ ગણાશે? કોઈ પણ કંપનીએ આટલું મોટું નાણાકીય જોખમ લેવા તૈયાર નથી. અને આ જ કારણે મોટાભાગના પ્રોજેક્ટ્સ હજુ પણ કાગળ પર જ છે. ચાલો ફટાફટ આખા ટોપિકનું 1 મિનિટમાં ક્વિક રિવિઝન કરી લઈએ, જેથી બધા મુદ્દા મગજમાં બરાબર બેસી જાય. 1. 1974 અને 98ના પરીક્ષણ પછી ભારત પર પ્રતિબંધો હતા. 2. 2008ની NSG છૂટ એ ઐતિહાસિક ટર્નિંગ પોઈન્ટ હતો. 3. ભારતે ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને જાપાન જેવા દેશો સાથે મહત્વના કરાર કર્યા છે. 4. આ કરારો ઊર્જા સુરક્ષા અને પર્યાવરણના લક્ષ્યો માટે ખૂબ જરૂરી છે. અને 5. CLNDA કાયદાની જવાબદારીની જોગવાઈ સૌથી મોટો પડકાર છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે સ્વચ્છ ઊર્જામાં ભારતનું નેતૃત્વ આ કાયદાકીય કોયડો ઉકેલવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. શું ભારત આ જવાબદારીના કાયદાનો કોઈ વચલો રસ્તો કાઢીને દુનિયાને સ્વચ્છ ઊર્જામાં નેતૃત્વ પૂરું પાડી શકશે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. આશા રાખું છું કે આજનું આ વિશ્લેષણ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો એને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય હિન્દ.